हेलो स्टूडेंट्स, આજનો વિષય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે આપણે લાસ્ટમાં ભણ્યા એના થોડાક નિયમો તથા એના ઉદાહરણ સાથે આપણે એક બે નિયમ સમજ્યા હતા. તો હવે એને આગળ કન્ટિન્યુ કરીએ. લાસ્ટમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને તેના ઉદાહરણો જોયા. તો હવે ત્યારબાદ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળના વાક્યો છે કેવી રીતે ફેરવાશે તે આપણે અહીં ઉદાહરણ પરથી જોઈએ. પહેલું ઉદાહરણ છે સી સેઝ હી વેન્ટ ટુ મુંબઈ. એ ડાયરેક્ટ વાક્ય છે. તો એનું ઇનડાયરેક્ટ છે એ કેવી રીતે થશે જુઓ. સી સેઝ ધેટ હી વેન્ટ ટુ મુંબઈ. હવે તમને એવો વિચાર થશે કે ભાઈ ભૂતકાળ છે છતાં પણ એનું એ જ વાક્ય શું કામ મૂકવામાં આવ્યું છે. તો આપણે ગયા લેક્ચરમાં એ નિયમ સમજ્યા હતા કે જ્યારે પણ તમને રિપોર્ટિંગ વર્બ એટલે કે આરવી સેડ આપેલું હોય ત્યારે જ વાક્યમાં ફેરફાર થાય છે. એની સિવાય વાક્યમાં કોઈ પણ ફેરફાર થતો નથી. એટલે અહીં તમે જુઓ રિપોર્ટિંગ વર્બ એટલે કે સેઝ આપેલું છે એટલા માટે વાક્ય એનું એ જ રહેશે. માત્ર ધેટ કન્જક્શન થી જ વાક્ય છે એને જોડવામાં આવે છે. જો તમને નીચે નોંધમાં પણ આપેલું છે કે આરવી વર્તમાન કાળમાં છે એટલા માટે બીજો કોઈ ફેરફાર થશે નહીં. હવે એની પછી બીજું ઉદાહરણ જુઓ. શૈલી સેડ હી વેન્ટ ટુ મુંબઈ. હવે જુઓ આરવી છે તમને અહીં સેડ આપવામાં આવ્યું છે એટલે વાક્યમાં ફેરફાર થશે. તો વાક્યમાં ફેરફાર કેવી રીતે થશે જુઓ. શૈલી સેડ ધેટ, ધેટ કન્જક્શન મૂકવાનું, ત્યારબાદ હીનું હી એમ જ રહેશે અને વેન્ટનું થઈ જશે હેડ ગોન. એટલે કે સાદા ભૂતકાળનું થશે પૂર્ણ ભૂતકાળ. એટલે વેન્ટનું થઈ જશે હેડ ગોન. વેન્ટ એટલે જવું એટલે કે ગોનું ભૂતકાળ વેન્ટ અને વેન્ટનું ભૂતકાળ એટલે કે પૂર્ણ ભૂતકાળ હેડ ગોન થશે. અને ટુ મુંબઈ છે એમનું એમ જ રહેશે. હવે નીચે નોંધ જોઈ લઈએ. આરવી ભૂતકાળમાં છે. ડીએસ નું ક્રિયાપદ વેન્ટ સાદા ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં ફેરવાશે. જે મેં સમજાવ્યું એ જ નીચે નોંધ આપેલી છે. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ. The teacher announced Amit has won. હવે announced છે એ શું છે? ભૂતકાળ છે. એટલા માટે આપણે વાક્યમાં ફેરફાર કરવા પડશે. તો એ ફેરફાર છે નીચે જુઓ. The teacher announced that Amit had won. હેડ શું કામ આવ્યું? કારણ કે ઉપર તમને ભૂતકાળ આપ્યું છે તો ભૂતકાળનું થશે પૂર્ણ ભૂતકાળ. એટલે કે પૂર્ણ વર્તમાન કાળનું થશે પૂર્ણ ભૂતકાળ. જુઓ નીચે આરવી ભૂતકાળમાં છે એટલે કે આરવી એટલે રિપોર્ટિંગ વર્બ એટલે કે એનાઉન્સ્ડ. એનાઉન્સ છે એ ભૂતકાળનો શબ્દ છે એટલે ડીએસ એટલે કે ડાયરેક્ટ સ્પીચનું ક્રિયાપદ છે હેઝ વન એ પૂર્ણ વર્તમાન કાળમાં આપ્યું છે તેથી તેનું થશે પૂર્ણ ભૂતકાળ. ત્યારબાદ યાદ રાખવાના નિયમો. તો જુઓ હેવ હેઝનું હેડમાં રૂપાંતર થાય એટલે કે જ્યારે તમને વાક્યમાં હેવ હેઝ આપ્યું હશે ત્યારે તમારે એનું હેડ કરવાનું રહેશે. વ્યાકરણની પરિભાષામાં પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું પૂર્ણ ભૂતકાળ થાય છે એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં રૂપાંતર થાય છે. એટલે આપણે કાળના નામ યાદ રાખવા કરતા હેવ હેઝનું હેડ થશે એટલું યાદ રાખવાનું. નીચે જુઓ ઉદાહરણ. હેવ રિટર્ન નું થશે હેડ રિટર્ન, હેઝ ઇટન નું થશે હેડ ઇટન. એટલે એનો મતલબ એવો થાય છે કે જ્યારે તમને હેવ હેઝ આપ્યું હશે ત્યારે તમારે એનું હેડ કરવાનું. ક્યારે? આરવી ભૂતકાળમાં હોય ત્યારે. હવે નીચેના ઉદાહરણ જોઈ લઈએ. ચોથું. બીનલ સેડ ટુ મી. હવે સેડ સુધી તો આપણે સમજ્યા. હવે સેડ ટુ વાળું વાક્ય છે જોઈએ. બીનલ સેડ ટુ મી આઈ હેવ અ ન્યૂ કાર. હવે તમને અહીંયા જે સેડ ટુ આપ્યું છે
એનું હવે આપણે અલગ રીતે એનું બીજું રૂપ લખશું તો એનું થઈ જશે ટોલ્ડ. એટલે કે સેડ ટુ આપ્યું હોય તો એનું કરવાનું ટોલ્ડ. એટલે જવાબ આવશે બિનલ ટોલ્ડ મી ધેટ કન્જક્શન તો ફરજિયાત છે, ધેટ શી હેડ અ ન્યૂ કાર. હવે બિનલ છે એ છોકરી છે એટલે આઈ નું થઈ જશે શી. તો શી હેવ છે એટલે કે આઈ હેવ નું થઈ જશે શી હેડ અ ન્યૂ કાર. ત્યારબાદ પાંચમું કનુ સેડ. હવે માત્ર સેડ આપ્યું છે એટલે આપણે જોઈએ કનુ સેડ વી પ્લેડ ક્રિકેટ ટુડે. તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ થશે કનુ સેડ ધેટ. વી પ્લેડ એટલે કે તેઓ થશે એટલે કે વી નું થઈ જશે દે હેડ પ્લેડ. શું કામ? કારણ કે પ્લેડ છે એ ભૂતકાળ આપ્યું છે, સાદા ભૂતકાળનું થશે પૂર્ણ ભૂતકાળ એટલે તેનું થશે હેડ પ્લેડ. ક્રિકેટ ટુડે નું થશે ધેટ ડે. તો અહીં તમને જે ફેરફાર આપ્યા છે એ બધા ડાર્ક કરેલા છે એટલે કે વધારે ડાર્ક અક્ષરોમાં આપેલા છે. એ દરેક શબ્દો છે જે ફેરફાર છે એને તમારે ધ્યાનથી જોવાના અને સમજવાના છે. ત્યારબાદ નોંધ. ડાયરેક્ટ સ્પીચમાં નજીકપણાનો ભાવ દર્શાવતા શબ્દોનો ઇનડાયરેક્ટ સ્પીચમાં થતો ફેરફાર નીચેના કોષ્ટક પરથી સમજાશે. એટલે આપણને જે તે સમયદર્શક શબ્દ આપ્યા છે, જે તે નજીકનો ભાવ દર્શાવતા શબ્દ આપ્યા છે, એ દરેકનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કયો શબ્દ વપરાય છે એનું કોષ્ટક અહીં આપવામાં આવ્યું છે. ડાયરેક્ટ સ્પીચમાં ધીસ તો એનું થશે ધેટ. ધીસ એટલે કે બહુવચનનું થશે ધોઝ. ટુડે નું થશે ધેટ ડે. ટુમોરોની ઇનડાયરેક્ટ સ્પીચમાં થશે ધ નેક્સ્ટ ડે અથવા તો ધ ડે આફ્ટર. ત્યારબાદ યસ્ટરડે આપ્યું છે તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં થશે ધ ડે બિફોર અથવા ધ પ્રીવિયસ ડે. ત્યારબાદ લાસ્ટનું ધ પ્રીવિયસ, અગોનું બિફોર, નાવનું ધેન, હિયરનું ધેર, કમનું ગો. ત્યારબાદ ભરત સેઝ રામ વિલ નોટ ગો નાવ. હવે જુઓ અહીં તમને આરવી છે એ વર્તમાન કાળમાં છે એટલે કે ફેરફાર થશે નહીં. એ વસ્તુ તમારે યાદ જ રાખી લેવાની છે કે જ્યારે જ્યારે તમને આરવી છે એ વર્તમાન કાળમાં આપ્યું હોય તો એનું એ જ વાક્ય આવે. ભરત સેઝ ધેટ રામ વિલ નોટ અથવા તો વોન્ટ ગો નાવ. એટલે કે માત્ર ધેટ કન્જક્શન દ્વારા વાક્ય જોડી એનું એ જ વાક્ય મૂકવાનું રહેશે. પણ જ્યારે આરવી છે એ ભૂતકાળમાં આપ્યું હોય ત્યારે શું આવે તો એના નીચેના વાક્યમાં આપેલું છે એ આપણે જોઈ લઈએ. ચેતન સેડ આઈ વિલ ડુ માય હોમવર્ક ટુડે. હવે ચેતન સેડ, આરવી સેડ એટલે કે ભૂતકાળ છે તો એનો ફેરફાર જોઈએ. ચેતન સેડ ધેટ હી વુડ ડુ હીઝ હોમવર્ક ધેટ ડે. એટલે કે આઈ નું થઈ ગયું છે હી, વિલ નું થઈ ગયું છે વુડ, ડુ છે એમ નામ રહેશે અને માય નું થઈ જશે હીઝ. હોમવર્ક ટુડે નું થશે ધેટ ડે. એટલે કે આ વાક્યની અંદર આટલા ફેરફાર છે એ તમારે જોવાના અને યાદ રાખવાના છે. ત્યારબાદ આગળ વધીએ. ઉપર જે વાક્ય છે એની નોંધ આપેલી છે કે આરવી ભૂતકાળમાં ઇનડાયરેક્ટમાં આઈ નું હી અને વિલ નું વુડ, માય નું હીઝ અને ટુડે નું ધેટ ડે થાય છે, જે મેં તમને સમજાવી દીધેલું છે. ત્યાર પછી નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. લતા સેડ ટુ મી યુ કેન ઓપન ધ વિન્ડો. હવે સેડ ટુ નું ફરીવાર યાદ કરીએ. સેડ ટુ નું થશે ટોલ્ડ. એટલે કે લતા ટોલ્ડ મી ધેટ, યુ નું થઈ ગયું આઈ. લતા ટોલ્ડ મી ધેટ આઈ કુડ ઓપન ધ વિન્ડો. હવે યુ નું હંમેશા આઈ થાય છે એ તમારે યાદ જ રાખવાનું છે. આપણે અગાઉ પણ એ વાક્યમાં સમજાવેલું છે
કે જ્યારે જ્યારે યુ માં પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે એનો જવાબ આઈ માં આવે છે, એવી જ રીતે અહીં પણ યુ નું થઈ જશે આઈ. લતા told me that I could open the window. હવે you can નું થઈ ગયું I could, બાકીના કોઈ પણ ફેરફાર થશે નહીં. આરબી ભૂતકાળમાં છે, ઇનડાયરેક્ટમાં said to નું told થાય છે, you નું I અને can નું could થાય છે. ત્યારબાદ ચોથું ઉદાહરણ, કેશવ said to રાધા I can meet you now. હવે said to છે એનું તો સૌપ્રથમ told કરી નાખવાનું, એટલે જવાબ આવશે કેશવ told રાધા that. કેશવ છે એ કોને કહે છે? રાધાને. શું કહે છે? I can meet you now. I એટલે કોણ? કેશવ. એટલે ત્યાં એની માટે વપરાશે he. He can, I can નું થશે he could. meet નું meet જ રહેશે અને you નું થઈ જશે her then. કોણ છે? રાધાને મળવાનું છે એટલે એના માટે ત્યાં હર આવશે. કોને મળવાનું છે? રાધાને, એટલે ત્યાં યુ નું થશે હર અને નાવ નું થઈ જશે then. તેની નોંધ જોઈ લઈએ. આરવી ભૂતકાળમાં છે, ઇનડાયરેક્ટમાં સેડ નું ટોલ્ડ થાય છે, આઈ નું હી, કેન નું કુડ, યુ નું હર અને નાવ નું then થાય છે. નોંધ છે, દરેક પરોક્ષ વાક્યમાં સંયોજક ધેટ તો ખરું જ, એટલે મેં અગાઉ તમને કીધું કે વાક્યમાં કોઈ પણ પ્રકારનો કદાચ ફેરફાર ન થાય છતાં પણ આપણે એક વસ્તુ યાદ રાખવાની કે હંમેશા ધેટ કન્જક્શન તો આવશે જ વાક્યની અંદર. ધોરણ 9 ના વિદ્યાર્થીઓ વાક્યોના પ્રકારથી સારી રીતે પરિચિત છે, છતાં પણ તેમના પર પૂરતો દ્રષ્ટિપાત કરી લઈએ, એટલે કે એને ફરીવાર જોઈ લઈએ. આપણને ખબર જ છે કે વાક્યના કેટલા પ્રકાર છે, પણ છતાં પણ ફરી એકવાર અહીં તમને વાક્યના પ્રકાર આપ્યા છે, એ આપણે જોઈ લઈએ. કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ. એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. વિધાન વાક્ય કેવું હોય છે એ જોઈ લઈએ. શ્વેતા નોઝ હર નેબર, એટલે એક સાદું વાક્ય છે જે હકાર છે, એને કહેવાય છે વિધાન વાક્ય. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે આ જે શબ્દો છે યાદ રાખવાના છે. એસર્ટિવ એટલે વિધાન, ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ, ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ, એક્સક્લેમેટરી એટલે ઉદ્ગાર અને નેગેટિવ એટલે કે નકાર. તો બીજું છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્ન વાક્ય. ડીડ સ્વાતિ બાય અ ન્યૂ સારી, તો આ એક પ્રશ્ન વાક્ય છે. ત્યારબાદ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય કે જેની અંદર તમને કોઈ આજ્ઞા આપવામાં આવી હોય. ઓપન ધ ડોર, પ્લીઝ સિટ ડાઉન. ત્યારબાદ ઉદ્ગાર વાક્ય. હાઉ બ્યુટીફુલ ધ બેબી ઇઝ, એટલે કે ઉદ્ગાર દર્શાવતું વાક્ય. તો આ આટલા પ્રકાર છે, 4 પ્રકાર જે વાક્ય તમને અહીં જોવા મળે છે. ત્યારબાદ પહેલા જે વાક્યો જોયા એ કયા હતા? તો એ હતું એસર્ટિવ સેન્ટેન્સીસ. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે અત્યાર સુધી આપણે જેટલા ઉદાહરણ જોયા એ બધા શું હતા? હકાર વાક્યમાં હતા. હવે આવશે પ્રશ્નાર્થ વાક્ય. સહાયકારક ક્રિયાપદો એટલે કે મોડલ્સની સહાયથી બનેલા પ્રશ્નાર્થ વાક્યો જેમ કે આર યુ રેડી અથવા વુડ યુ લાઈક ટુ જોઈન અસ જેવા પ્રશ્નાર્થ વાક્યનો ઉત્તર હા કે નામાં આપી શકાય. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કોને કહેવાય કે જેના તમે ટૂંકા પ્રશ્નો છે એનો જવાબ તમે હા કે નામાં આપો, એવા પ્રશ્નોને કહેવાય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ત્યારબાદ WH વાળા ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોના ઉત્તર હા કે નામાં આપી શકાતા નથી. જે પ્રશ્ન ટૂંકા છે એટલે કે જેનો જવાબ હા કે નામાં આપી શકાય છે એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવાય છે. પણ જે WH વાળા ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સથી શરૂ થતા વાક્યો છે એવા પ્રશ્નોને તમે હા કે નામાં જવાબ આપી શકતા નથી. એમાં તમારે આખો જવાબ જ આપવો પડે છે. જેમ કે who is this man અથવા what are you doing. આવા સર્વનામોમાં where, when, why, who, whom, whose, what
which, how વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે WH થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતા આટલું યાદ રાખો. હવે સાદા વાક્યની અંદર તો આપણે કેવી રીતે ચેન્જીસ કરવા એ આપણને ખબર પડી ગઈ, પણ હવે પ્રશ્નાર્થ વાક્ય છે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે કેવી રીતે ફેરફાર કરવો એની માટેના નિયમો અહીં આપ્યા છે, તે જોઈ લઈએ. પ્રશ્નાર્થ વાક્યોનું વિધાન વાક્યમાં ફેરફાર. પહેલું ઉદાહરણ જુઓ. ઇઝ હી યોર ફ્રેન્ડ? તો એ ઇન્ટ્રોગેટિવ છે એટલે કે પ્રશ્નાર્થ છે, એનું એસર્ટિવ એટલે કે વિધાન વાક્ય બનાવવાનું. તો હી ઇઝ યોર ફ્રેન્ડ એનું વિધાન વાક્ય છે. ત્યારબાદ ડીડ યુ મીટ યોર ટીચર? તો એનું વિધાન વાક્ય થશે યુ મેટ યોર ટીચર. મેટ શું કામ થયું? કારણ કે પ્રશ્નની અંદર ડીડ આપ્યું છે, ભૂતકાળ છે. ત્યારબાદ ત્રીજું મે આઈ કમ ઇન? તો આઈ મે કમ ઇન. હાઉ આર યુ? તો હાઉ યુ આર. આ રીતે વાક્ય છે એ બદલાવાનું રહેશે. કાળ પ્રમાણે કાળમાં ભૂતકાળ આવતો હોય તો તમારે એનું ભૂતકાળનું રૂપ લખવાનું. વોઝ, વેર, હેવ, હેઝ જે કંઈ પણ આપ્યું હોય એ પ્રમાણે વાક્ય તમારે લખવાનું રહેશે. આપણે સ્ટેટમેન્ટ્સ એટલે કે વિધાન વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે બે વાક્યોને જોડવા ધેટ કન્જક્શનનો ઉપયોગ કરીએ છીએ, પણ પ્રશ્ન વાક્યના રૂપાંતરમાં થોડો ફેર હોવાથી આટલું યાદ રાખો. હવે આપણે વિધાન વાક્યમાં જોયું કે ધેટ કન્જક્શન છે એ ફરજિયાત છે, એટલે કે કોઈ પણ વાક્ય છે એને જોડવા માટે તમારે ધેટ છે એ મૂકવું જ પડે છે. પણ પ્રશ્નાર્થ વાક્ય છે એના નિયમો અલગ છે, એટલે એની માટે આપણે અલગ નિયમો છે યાદ રાખવા પડશે. જેમાં પહેલું છે સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્નોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે કન્જક્શન ધેટને બદલે ઇફ કે વેધરનો ઉપયોગ થાય છે. હવે યાદ રાખો, સહાયકારક ક્રિયાપદ એટલે કે કેન, કુડ, મે, માઇટ, મસ્ટ વગેરે શું છે? તો કે સહાયકારક ક્રિયાપદો છે. તો એ જ્યારે તમારે એનાથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે તમારે ત્યાં ઇફ અથવા વેધરથી પ્રશ્નનો જવાબ બનાવવાનો છે, એટલે કે એ કન્જક્શન છે ત્યાં તમારે મૂકવાનો છે. ધેટને બદલે ઇફ અથવા વેધરનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યારબાદ WH વાળા પ્રશ્નાર્થ સર્વનામોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે કન્જક્શન તરીકે જે તે પ્રશ્નાર્થ સર્વનામ એટલે કે વેર, વેન, વોટ વગેરે જ વપરાય છે. ફરીવાર વાંચું છું. WH વાળા પ્રશ્નાર્થ સર્વનામોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે કન્જક્શન તરીકે જે તે પ્રશ્નાર્થ સર્વનામ એટલે કે વેર, વેન, વોટ વગેરે જ વપરાય. હવે WH થી શરૂ થતું પ્રશ્ન હોય એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્ય આપ્યું છે તો તમારે ત્યાં WH ક્વેશ્ચનમાં જે સર્વનામ પૂછ્યું છે એનું એ જ મૂકવાનું રહેશે. ત્યાં તમારે ઇફ કે વેધર કે ધેટ મૂકવાનું નથી. ત્યારબાદ આરવી સેડ કે બીજું જે કોઈ ક્રિયાપદ હોય તો તેને બદલે મૂળ ક્રિયાપદના ભાવને અનુરૂપ ક્રિયાપદ આસ્ક, ઇન્ક્વાયર, ક્વેશ્ચન વગેરે કાળને અનુરૂપ મૂકવા આસ્ક અથવા તો ઇન્ક્વાયર વધારે પ્રચલિત છે. હવે ફરીવાર કહું છું, આરવી સેડ કે બીજું કોઈ ક્રિયાપદ હોય તો તેને બદલે મૂળ ક્રિયાપદના ભાવને અનુરૂપ ક્રિયાપદ આસ્ક, ઇન્ક્વાયર, ક્વેશ્ચન વગેરે કાળને અનુરૂપ મૂકવા ફોર એક્ઝામ્પલ આસ્ક કે ઇન્ક્વાયર વધારે પ્રચલિત છે. હવે અહીં તમને ઓપ્શન આપવામાં આવ્યો છે કે જ્યારે તમને આરવી સેડમાં આપ્યું હોય તો પ્રશ્નનું વાક્ય કયા પ્રકારનું છે, કોઈની માહિતી મેળવવી છે અથવા તો કોઈને તમે પ્રશ્ન પૂછો છો તો મોસ્ટલી આસ્કથી તમે વાક્ય છે એ બનાવી શકો છો, અથવા ઇન્ક્વાયર. આ બે શબ્દો વધારે પ્રચલિત છે, પણ એના બદલે તમે બીજા જે શબ્દો છે, ક્રિયાપદ છે, આસ્ક, ઇન્ક્વાયર, ક્વેશ્ચન વગેરે પણ મૂકી શકો. એટલે કે સેડના બદલે તમે આમાં આપેલા જે ક્રિયાપદ છે એને પણ તમે મૂકી શકો છો.
ટેન્સીસ નું રૂપાંતર એસર્ટિવ સેન્ટેન્સ ના નિયમો પ્રમાણે કરવું. હવે જે કાળ આપ્યા છે, કાળ પ્રમાણે જે વાક્ય આપ્યું છે એ કેવી રીતે કરવાનું છે, તો કે વિધાન વાક્યના નિયમો પ્રમાણે કરવું. તો એ વિધાન વાક્યના નિયમો કયા છે એ જોઈ લઈએ. She said to me, are you well today? હવે આ શોર્ટ ક્વેશ્ચન છે એટલે કે સાદો પ્રશ્ન. said to me, are you well today? હવે said to નું આપણે asked પણ કરી શકીએ અને સાદું વાક્ય છે એટલે ત્યાં આપણે if નો ઉપયોગ કરશું. She asked me if I was well that day. are you નું થઈ જશે I, are નું થશે was, well એમનું એમ જ રહેશે અને today નું થશે that day. ફરીવાર વાંચું છું. she asked એટલે કે said to નું થશે asked, me એમનું એમ. હવે કંજક્શન if નો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ you નું I, are નું was, well એમનું એમ અને today નું થશે that day. તો આ રીતે તમારે એસર્ટિવ સેન્ટેન્સનું તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે. બીજું ઉદાહરણ. અમન સેડ ટુ મી, ડીડ યુ ગો ટુ ધ ડોક્ટર? અમન સેડ ટુ મી એટલે સેડ ટુ નું આપણે આસ્ક કર્યું, કારણ કે પ્રશ્ન છે એટલે મોસ્ટલી આસ્ક્ડ શબ્દનો વધારે ઉપયોગ કરી શકાય. અમન આસ્ક્ડ મી ઇફ, યુ નું થઈ જશે આઈ, ડીડ છે એટલે ત્યાં હેડ આવશે કેમ કે ભૂતકાળ છે તો ભૂતકાળનું થઈ જાય પૂર્ણ ભૂતકાળ, તો થશે આઈ હેડ ગોન, ગો નું થશે ગોન, ટુ ધ ડોક્ટર એ એમનું એમ જ રહેશે. ત્યારબાદ યુ સેડ ટુ પ્રિયા, વોટ આર યુ ડુઈંગ નાઉ? તો સેડ ટુ નું થશે આસ્ક્ડ એટલે કે યુ આસ્ક્ડ પ્રિયા ધેટ. વોટ છે એ ત્યાં ધેટ આવશે નહીં પણ ત્યાં શું આવશે વોટ. મેં આપણે અગાઉ જે નિયમ સમજ્યા કે WH ક્વેશ્ચન પૂછો હોય તો ધેટ કે ઇફ વેધર કાંઈ આવશે નહીં પણ જે તે સર્વનામ આપેલા છે એના એ જ આવશે. એટલે કે યુ આસ્ક્ડ પ્રિયા વોટ શી વોઝ. પ્રિયાને કહેવામાં પૂછવામાં આવ્યું છે એટલે શી વોઝ એટલે આર નું થઈ જશે વોઝ. she was doing, now નું થશે then. ત્યારબાદ અરુણ said to me, what did she want? તો એનું થશે what did she want? તેણીને શું જોઈતું હતું? તો એ એક ઇન્ક્વાયરી છે એટલે કે તપાસ છે તો એની માટે આસ્ક ની બદલે આપણે ઇન્ક્વાયર્ડ શબ્દનો ઉપયોગ કરી શકીએ. એટલે અરુણ ઇન્ક્વાયર્ડ ઓફ મી, વોટ નો વોટ, શી હેડ વોન્ટેડ. શી નું શી, ડીડ આપ્યું છે એટલે એનું થઈ જશે હેડ અને વોન્ટ નું થશે વોન્ટેડ એટલે કે હેડ વોન્ટેડ. હવે એની નીચે નોંધ આપી છે આરવી સેડ ને સ્થાને ઇન્ક્વાયર્ડ વાપર્યું. ઇન્ક્વાયર્ડ પછી કર્મ આવેલું હોય તો ઇન્ક્વાયર્ડ પ્લસ ઓફ પ્લસ ઓબ્જેક્ટ એ પ્રમાણે રચના થાય છે. હવે અહીંયા સેડ ટુ મી આપ્યું છે એટલા માટે આપણે ત્યાં ઓફ લખવું પડશે. ત્યારબાદ હી સેડ હુ આર ધીસ ગર્લ્સ, બહુવચન છે તો આપણે પ્રશ્ન છે એટલે આસ્કથી વાક્ય બનાવીશું. હી આસ્ક્ડ મી અથવા હર અથવા હિમ કેમ કે ખબર નથી. who those girls were, who નું who એમ નામ રહેશે, this નું થઈ જશે those girls અને આર નું થશે were. એટલે કે આરવી સેડ સાથે કોઈ કર્મ ઓબ્જેક્ટ નથી, સેડ ની સાથે કોઈ કર્મ આપ્યું નથી. ટેલ ની જેમ આસ્ક ક્રિયાપદ સાથે પણ કર્મ હોવું જ જોઈએ. એટલે અહીંયા તમને આપેલું છે જો આસ્ક્ડ ની પાછળ મી હર હિમ આપેલું છે એટલે કે જ્યારે જ્યારે તમારે
ટેલની જેમ આસ્ક ક્રિયાપદ સાથે પણ કર્મદ હોવું જોઈએ, એટલે કે એ તમારે ફરજિયાતપણે મૂકવાનું રહેશે. તેથી કર્મ ન હોય ત્યારે થર્ડ પર્સનનું કોઈ પણ સર્વનામ પ્રોનાઉન ઇનડાયરેક્ટ સ્પીચમાં આસ્ક પછી મૂકી દેવું. એટલે આપણે અહીંયા જોયું કે આસ્ક પછી મી, હર અને હિમ છે, આપણે વાક્યમાં જે તે સર્વનામ પ્રમાણે તેને મૂકી દેવાનું રહેશે. આસ્ક પછી ટુ પ્રેપોઝિશન નથી આવતું એ યાદ રહે. આસ્ક જ્યારે પણ તમે મૂકો ત્યારે એની પછી ટુ ક્રિયાપદ ક્યારે આવતું નથી, એ હંમેશા આપણે યાદ રાખવાનું રહેશે. તો આજે આપણે આટલા નિયમો સમજ્યા કે જેની અંદર એસર્ટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના વાક્યો અને તેના નિયમો પ્રમાણે કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્ય છે એને ફેરવું જોઈએ, એની માટે આપણને અલગ અલગ નિયમો અને અલગ અલગ ઉદાહરણો સાથે આપણે અહીં સમજૂતી મેળવી. તો આની અંદર જેટલા પણ નિયમો જે કાંઈ પણ તમને સ્લાઇડમાં આપવામાં આવ્યું છે એ દરેક વસ્તુ તમારે તમારી ફેર નોટમાં લખવાની અને આપેલા નિયમો અને ઉદાહરણો છે તેને બે વાર લખી અને મને ફોટોગ્રાફ્સ પાડીને મોકલવાના રહેશે. ફરીવાર કહું છું, આપેલી સ્લાઇડની અંદર આપવામાં આવેલા દરેક ઉદાહરણ તમારે તમારી નોટબુકમાં એટલે કે રફ નોટમાં 2 વાર લખવાના અને આપેલ દરેક નિયમો અને દરેક વાક્યો છે કે જે પ્રમાણે અહીં આપવામાં આવ્યા છે એ જ પ્રમાણે તમારી પાકી નોટમાં લખવાના રહેશે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ ટોપિક હજી કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.